માંગરોળના સીલ ગામની નેત્રાવતી નદીની મુલાકાત જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ લીધી હતી। માંગરોળના સીલ સહિતના ગામમાંથી પસાર થતી નેત્રાવતી અને મધુવંતી નદીને જોડતી કેનાલનું આંત્રોલીથી મધુવંતી નદી સુધીનું બાકી કામ સત્વરે પૂર્ણ કરવા જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અધિકારીઓને સૂચના આપી હતી। જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જૂનાગઢ જિલ્લાના સીલ ગામે આવેલ સીલ બંધારાના તથા નેત્રાવતી નદી વિસ્તારની મુલાકાત લીધી હતી। ત્યારબાદ માંગરોળ તાલુકાના નાંદરખી ગામે યોજાયેલ સભામાં નેત્રાવતી નદી પહોળી અને ઊંડી કરવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે તેવી જાહેરાત કરી હતી। ત્યારે નાંદરખી ગામ લોકો દ્વારા તેમનું ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન નેત્રાવતી નદી પર સીલ ગામે નવો બંધારો બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું। આ મુલાકાત દરમિયાન માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવંતજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અગ્રણી રાજાભાઈ ભરડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી ગામના પાદરમાંથી પસાર થતી નેત્રાવતી નદી કે જે ગોરેજથી શરૂ થઈને સીલ સુધી આ નદી એના પર ખૂબ જાડી ઝાખરા અને પૂરાઈ ગઈ હોવાથી આ વિસ્તારના બંને સન્માનની ધારાસભ્ય દેવાભાઈ અને ભગવાનજીભાઈની આ નદી ઊંડી કરવા માટેની વારંવાર અમારા વિભાગની અંદર રજૂઆતો હતી। એને ધ્યાનમાં રાખીને આ નાંદરખી ગામના સરપંચ અને આખું ગામ સમસ્ત કે જે આખું ગામ લઘુમતી સમાજનું છે એમની પણ ઈચ્છા હતી અને એમની વારંવાર રજૂઆતો પણ હતી। આજે આ ગામ નાંદરખી ખાતે લઘુમતી સમાજ જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં છે એ ગામ સમસ્તના સરપંચ સહિત આજે ભારતીય જનતા પક્ષમાં મળીને આ ગામ પણ જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ જે વિકાસના પથ ઉપર આ વિસ્તારને, જિલ્લાને કે રાજ્યને લઈ જવા માટેની એમની કેડી જે કંડારી છે એમાં સામેલ થવા માટે આ નાંદરખી ગામના સરપંચ અને આખી ટીમ અને ગામ સમસ્તના સૌ લોકો આજે અને એમાં વિશેષ લઘુમતી સમાજના લોકો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે અને એના ભાગરૂપે આજે આ નાંદરખી ગામ ત્યાંથી પસાર થતી નેત્રાવતી નદી એ નદી ઊંડી કરવાની, પહોળી કરવાની અને એની સાથે સાથે ડીપનિંગ કરવા માટેની રજૂઆતને ધ્યાનમાં લઈને આજે નાંદરખી ગામે કાર્યક્રમ હતો। આવતા દિવસોમાં આ નાંદરખી ગામ સિવાયના જે ખાસ કરીને ચેકડેમો ક્યાંક તૂટી ગયેલા છે, રિપેર કરવાના છે એવા ચેકડેમો પણ ઊંડા કરવા માટેનું અને સાથે બાજુમાં સીલ બંધારો જે લગભગ 25 કરોડને અમે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે એની જોડે જે ખાસ માધુપુરની બાજુમાંથી પસાર થતી કેનાલ છે જે અધૂરી છે એ પણ પૂર્ણ કરવા માટેનું આજની માંગણી હતી અને આગામી દિવસમાં અમે અમારા સિંચાઈ વિભાગમાંથી આ ત્રણેય કામો વહેલી તકે શરૂ થાય, પૂર્ણ થાય એના માટેની આજે અમે બધા આગેવાનોની માંગણીને ધ્યાનમાં રાખીને જાહેરાત કરી છે।